હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે જય માતાજી બધાને ગુડ મોર્નિંગ આમાં ખાટલા ને એવું બધું ઉપાડી લીધેલું છે ને ઉપા કરે છે અત્યારના પરમાં ગાડી રિપેરિંગ સર્વિસ કરવાની રહે 5 દી આકે ને ને સર્વિસ કરવી પડે ભાઈ એવું છે પાણી જોતા હોય ગાડીમાં જોવું પડે પછી ત્યાં ઊભી રહી એવું ભાડું કરવા જાય ત્યાં ઊભી રહી તો મમ્મી શું કરો તમે કેમ આ તમારો વારો ગોળા ભરવાનો બેન રોટલા કરે આ શેનું શાક બનાવવાનું છે મગનું શાક બનાવવાનું છે અત્યારમાં મગનું શાક મેં કીધું આંધણી થઈ ગયું હા હા અમારે બેન અત્યારમાં કરે છે રોટલા કામે તમે કહેતા છે 8 વાગે જો 8:30 પણ 9 વાગે જવાનું છે શેઠ ગયેલા હે લગ્નમાં એટલે પમદીન રજા બપોર હાજુની પડી ગયેલી હતી પણ આ લગ્નમાં આવી જાય હા કા બેન શેઠ એ જેલા લગ્નમાંથી મોડું જવાનું કીધેલું ને અત્યારમાં બેનને બેહાડી દીધા રોટલા કરો ના કાંઈ માથું વળાયું ખાલી મોઢું જ થઈ અત્યારમાં બેન રોટલા કરે છે પાડીને ફેરવી નાખી છે હા હું મોડો ઊભો છું કેમ કે કામે જવાનું ન હોય એટલે આપણો ટાઈમ નક્કી ન હોય કા દી ભાઈ એવું હે અત્યારમાં ઠંડા હે હું દિયાની પણ તું રાની ભાઈ એ મને કહી હિન્દી દિયા તો ભાઈ અત્યારમાં મમ્મી આ શું કામ કરશે મમ્મી શું કામ કરવાનું છે તમારે હંગારીને ભાણા ને એવું બીજું કાંઈ કામ નહીં હવે કામ નહીં સા બનાવ્યો કે એમ કે અત્યારે બીજી વખત શાનું કહે છે તો વિડીયોમાં બિનારો હું તારમાં કાંઈક કામ હશે એ કરશું નહીં તો બીજી કારખાને જવાનું છે તો જાઉં પછી કારખાને આપણે તો કારખાને ઘરે આવી જા જમવા બેસી જાય અમારા હાર્દિકભાઈ તો જમવા બેસી જાય ડુંગળી મળે છે હાર્દિકભાઈ હા ભાઈ મારે કદો કરીને નહીં હા હાલો ભાઈ જમવામાં છે હા હું જમવા ભાઈ બેસી ગયો તો પાછો બબલું એટલે આવ્યો તમારા આ બબલા હાંધુના પીડા હા ઘેરે ને ઘેરે છે પણ આમ અંદર પીડા બેન ના લે છે એટલે સાહેબ મને થોડી ખબર હતી માસીને ઘેર લઈ કે સાહેબ ન લેતા હાલીને આવ્યા હતી બપ્પા ગાડી લઈ ગયા કે આપણે હાલીને આવ્યા ને આ છે દહીં માસીને ઘેરે લાવેલા ને અમારા હાદીભાઈ ડુંગળી કરે ને મગનું શાક છે ને કદો આપણે કરવા માંડ્યા છીએ કદો કરીને ડાયરેક્ટ જો હા જો તેલ ઢોળી હેમાં કોઠારીયામાં હા કાલનું ભાઈ ઢોળેલું છે તેલ ઢોળાઈ દઈએ એમ કહે છે કેમ કે ના કોઠારી મેકલ હોય છે એટલે થોડુંક એવું ઢોળાણેલું છે કે અડધી તપેલી ભાઈ તો હાલો હંધે જમવા હવે અમે જમી લઈએ જમવાનું તાર થઈ ગયું છે તો જમી મળીએ તમને તો જમી લીધા છે ભાઈ હજી જમે છે ને બેન હજી ભાણા ને એવું થયું છે કેમ કે એ જમી લીધા અમને પાણી નિરાતે હોય ઉપા ગાડી ખુલ્લી કરીને કંઈક લેવા ગયેલા છે કે એમાં નાખવું પડે હાલે કે એટલે રિપેરિંગ કરવી પડે ત્યાં રિપેરિંગનું કામ લીધેલું છે 2 વ્હીલ લઈને ગયેલા છે ને મમ્મી આ પાપડ હૂકવી નાખ્યા ને ઓલે પણ કંઈક હુકાય આ તુરને એવું બધું વીણી વાડીમાં નાયલીને એમ તુરને એવું છે એ આ અંદર હૂકવે છે તો હૂકવી દીધું શું કરવા આમાં હૂકવી માથે એક જીંદવાને એવું હુકાય છે એ તમને હા બપોર રાહું આ હાનના રાહું એવા દેખાડશું માથે કાંઈ હમણાં કાંઈ ધાબા માથે જવાય એવું ને અહીંયા પેક કરી દીધું કેમ કે કૂતરા સડી જાય કે માથે ત્યાંથી આમ પેક કરી દીધું ના ટાંકો છે એટલે થામ નાખવું પડે એવું છે ને હવે હાર્દિકભાઈ જમી લે ને પછી હાથ તો હાલીને જવાનું છે કાબ્યાન ગાડી કંઈ છે નહીં હાલીને આવ્યો ને હાલીને જા મમ્મી સાહ લઈને વી આવે છે કેમ કે સાહ ખાવાની હતી તા મમ્મી આવ્યા આમી ખાઈ લીધી એવું છે મમ્મી સાહ લઈને વી આવે છે ને આપણે હવે તો કામે જવાનો સમય થાય પછી જાય કામે જાવ કરીએ છીએ ને મમ્મી આ ઓલું તેલ ઢોળાનું ને સાફ કરે છે કેટલું ઢોળાનું મમ્મી રીઢું થઈ ગયું આ કોઠારી સામાન કેટલા છે દવા તમે ખાલી સામાન જો મમ્મી અત્યારે સાફ કરે છે આદિ હા કોઠારી સાફ કરે છે આદિભાઈ મારે છે ગાપો જા વાહ આદિભાઈ વાહ કોઠારી ભાઈ સાફ કરે છે કેમ કે કોઠારીમાં તેલ મેકલ હોય કે નીંદડું ને એવું આટો મારે કે તેમાં દૂધની બની ઉપર ટીંગાડવી પડે કા એટલે નહીં તો ઢોળી નાખે અંધું એવું હોય ને એ ઢોળાઈ જાય નહીં હા કાંઈ ઢોળાઈ જાય ને હા આવું જ કોઠારી છે માસીને ઘરે જા તે જા સા મેં કીધી હતી સા પીવાનું છે ને એવું છે સા બની જાય સા પી લે ફર્સ્ટ ક્લાસ ને પછી જાય કામે આપણે તો ઘેર આવી જાય છે અમારા આદિભાઈ કઈ કામે ન થાય આદિભાઈ રજા રાખેલી હતી શું બનાવે છે હા બાપ દીકરો બે કંઈક બનાવે છે શું બનાવો છે લીંબુ તો લેતા આવો શું બનાવો તમે
મારા હાટે બનાવી નાખતા ભાઈ ઉપા ભેળ ભેળ બનાવે છે લીંબુ લેતા નહીં એ આપણને નહીં અહીંયા વાલિયા મીકા છે દૂધ છે પીડું છે એ શું બનાવે મમ્મી મોટભાઈ હાટુ ભાઈ ખીચડી બનાવે છે મને લીંબુ લેવા મેકલા પણ લીંબુ નહીં આવ્યા થાય હું લીંબા તો પૂરું થઈ ગયેલું લીંબુ છે તા હે આ ગાજર આ શું ડુંગળી લીલી ડુંગળી છે ભાઈ લીલી તા હે લીંબુ કેરેટમાં ભાઈ કાંઈ નહીં ધરતા લીંબા પૂરું થઈ ગયેલું એ હે કે નવું ને ભાઈ હા ભાઈ નવું ને આ નવું લીંબુ જો ભાઈ જા જો તા લીંબુ હતું લીંબુ ઓલે પણ હતું ને ગોતા ગીરે ભાઈ તાર બપા ભેળ બનાવે છે ભાઈ હું નાખ્યું એમાં શેવડો ડુંગળી બીજું એ શું છે ભાઈ ખારસિંગ નાખે છે ભાઈ તો આ ભેળ બનાવે છે માઇન્ડ બી દાણા તો હોય એમ કે ગામમાં આટલું ખાય છે મોસભાઈ આટલું મમ્મી ખીચડી બનાવે છે આ શું છે આ ચટણી છે હેવલી છે ભાઈ કઈ ખબર નહીં હેવલી છે મમ્મી હેવલી ને ભાઈ લીંબુ વિના ને ભાઈ ભેળ દે દો હા જો અમારે બેન શીખવાડો આવી જાય આવી રીતે બનાવો લીંબુ નાખે ચટણી નાખે ને એવું મારે જરી ખાવ ટમેટા નો નખાય ટમેટાથી ખાટી થાય જો ભાઈ ભેળ બનાવી નાખી છે વધી રાહ નો જો ભાઈ ભેળ બનાવી નાખી છે કલર ન પકડ્યો કે કલર પકડશે હુકાવા જઈએ એમ છે એમાં કઈ હુકાવા દેવાનું ન હોય ભાઈ મસ્ત સુગંધ આવે છે આમ શું બનાવે ખીચડી ના લઈને હાલો ભાઈ કોથમરી ને નાખી એમાં કઈ કોથમરી નો હાલ લાગે ભાઈ કોથમરી હોય ને એમ કે કોથમરી લેતા હોય ને એવું બધી હિંગે છે કોથમરી કરતા ટમેટા નાખો જાય ભાઈ કુકર ચડાવી લીધું છે તો હાલો અંદર ભેળ બનાવી નાખી છે તો અમે ભેળ ખાઈ લઈને તમે ભેળ બનાવી નાખી છે કેવી છે આદિ ભાઈ ટેસ્ટિંગ કરો તો કેવી છે બેન હા ઉપાય બનાવી ભાઈ મસ્ત બનાવી એમ જગાભાઈ કેવી છે મસ્ત હે એમ કે ભાઈ અંદાજ આ થોડી બેગમાં એવું લાગે છે હા આદિ ભાઈ ટેસ્ટિંગ કરીને બતાવો રેડી છે ભાઈ મસ્ત બનાવી છે તો ભેળ ખાઈ લઈને તમે વિડીયો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવો માટે બધાને જય માતા બાય બાય